પૂર્ણિમાએ મહાકુંભમાં એક નવો જ રેકોર્ડ બન્યો છે। સવારે 10 વાગ્યા સુધી 1 કરોડ અને 30 લાખ લોકોએ સ્નાન કર્યું છે। દિવસ દરમિયાન 2.5 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરે તેવો અંદાજ આંકવામાં આવી રહ્યો છે। શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી 25 ક્વિન્ટલ ફૂલ વરસાવાયા। પ્રયાગરાજમાં વાહનોની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો। સંપૂર્ણ મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે। તો સંગમ પહોંચવા 8 થી 10 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે, કારણ કે ત્યાં આસપાસના 12 કિલોમીટરના વિસ્તારમાં વાહન માટે એટલે કે નો વ્હીકલ ઝોન જાહેર કરાયો છે। જે મૌની અમાવસ્યાના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી, જે ભીડ એકઠી થઈ હતી અને ભગદડ મચી ગઈ હતી, તેવા પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે આ માઘી પૂર્ણિમા નિમિત્તે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। નો વ્હીકલ ઝોનથી લઈને ક્યાંક સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। સંગમ તટ પર પેરામિલિટરી ફોર્સના જવાનો હાલમાં તૈનાત છે। સંગમ સ્થળ પર લોકોને વધુ સમય રોકાવા નથી દેવાતા। મહાકુંભમાં આજે પૂર્ણિમાનું અમૃત સ્નાન થઈ રહ્યું છે। આજે 10 વાગ્યા સુધીમાં 1 કરોડ અને 30 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે। વહેલી સવારથી સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી સ્નાન કરવા માટે ઉમટી પડ્યા છે। આજે 1 મહિનાનો કલ્પવાસ પૂર્ણ થશે।